આપણે 4000 કિલોમીટર જેની સાથે સરહદ ધરાવીએ છીએ એવા બાંગ્લાદેશમાં આપણા પડોશી દેશમાં અરાજકતા ફેલાઈ જવી, તેના પ્રધાનમંત્રી શેખ હસીનાનું દેશ છોડીને ભાગવું પડે, સ્થિતિમાં મજબૂર થવું, અને અવસ્થા પછી તમે વારંવાર એ મેસેજ જોયો હશે, સાંભળ્યો હશે, વાંચ્યો હશે કે જ્યારે પણ શાસક અનિયંત્રિત બને છે, સત્તા બેકાબૂ બની જાય છે અને વ્યક્તિ તાનાશાહ બની જાય છે, ત્યારે આવું થાય છે. અને એટલા માટે કોઈએ પણ તાનાશાહ ન બનવું જોઈએ એ સંદેશ આપણે જોઈ લીધો, વાંચી લીધો, સાંભળી લીધો, સમજી લીધો. પણ શું આપણને આ તસવીરો એ સંદેશ નથી આપતી કે લોકતંત્રને ચાહવાવાળા, લોકતંત્રને પસંદ કરવાવાળા, એમાં ભરોસો રાખવાવાળા લોકોએ એ પણ વિચારવું પડશે કે લોકતંત્ર ભીડતંત્ર ન બનવું જોઈએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બાંગ્લાદેશમાંથી સામે આવેલી તસવીરો એટલા માટે ગ્લોરીફાઈ કરવા જેવી નથી કે બહુ જ સરસ થયું એમ કરીને વખાણવા જેવી એટલા માટે નથી કે ચારેય બાજુ તમને ઘણી બધી પરિસ્થિતિઓમાં સામ્યતા દેખાય, તમને સત્તામાં અવિશ્વાસ દેખાય, તમને એવું લાગે કે સત્તા નિરંકુશ બને છે, વિચિત્ર નિર્ણયો લે છે, એવા નિર્ણયો લઈ રહી છે જેની સાથે તમે સહમત નથી, અતિશય બધું હાથમાંથી જઈ રહ્યું છે, તો પણ દર 5 વર્ષે તમને એક ચાન્સ મળે છે, એક મોકો મળે છે, એક તક મળે છે કે તમને સત્તા પસંદ નથી તો બદલી દો, તમને ચહેરો નથી ગમતો તો બદલી કાઢો. પણ એ લોકતંત્રમાં ભરોસો બતાવવાવાળા માણસો માટે ક્યારેય વાજબી નથી કે તમે એ તસવીરોને ગ્લોરીફાઈ કરો કે એક દેશના પ્રધાનમંત્રીને પોતાનો દેશ છોડીને ભાગવું પડે છે, ટોળું એમના ઘરમાં ઘૂસે છે અને એમના ઘરમાં ઘૂસીને કોઈ ત્યાં બહાર જે પેલી વોટર બોડી બનાવેલી છે ત્યાં નૌકા વિહાર કરી રહ્યું છે, કોઈ ત્યાં જમી રહ્યું છે. બિલકુલ એની એ જ તસવીરો છે જે અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાને ફરી એકવાર સત્તા મેળવી અને તાલિબાનીઓ જે રીતે ઘરમાં ઘૂસ્યા અને એમણે અનિયંત્રિત વર્તન કર્યું, એ જ વર્તન આપણને ત્યાં દેખાયું છે. બાંગ્લાદેશ માટે એક વિશેષ ટિપ્પણી જે બહુ લાગુ પડે છે એને કે બાંગ્લાદેશ 1971માં પાકિસ્તાનથી આઝાદ થયું બીજું પાકિસ્તાન બનવા માટે, કેમ કે એ જ તો ત્યાં થઈ રહ્યું છે. 1971માં બાંગ્લાદેશ નામે એક દેશનું સર્જન થાય છે, મુક્તિવાહિની ખૂબ સંઘર્ષ કરે છે. જ્યારે 1947 સુધી તો આ બધા જ ભારતનો જ હિસ્સો હતા, પાકિસ્તાન પણ આપણી સાથે જ હતું. બહુ લાંબો ઇતિહાસ નથી થયો અને ખાલી 75 વર્ષની એ વાત છે. એટલે માંડ 1-1.5 પેઢી પહેલા બધા જ લોકો આપણો જ હિસ્સો હતા. એટલે ત્યાં જે અનિયંત્રિત વ્યવહાર કરી રહ્યા છે, થોડી પેઢી આગળ તો આપણી સાથે જ રહેતા હતા, એ આપણા દેશનો એક હિસ્સો હતા. અલગ અલગ સત્તાઓ હતી, શાસકો હતા, એક દેશ નહોતો, અલગ અલગ ટુકડાઓમાં લોકો હતા. એ બધા જ જો સંગઠિત થતા તો એક વિશાળ દેશ બનતો. પણ ખેર, પાકિસ્તાન બન્યું તો પાકિસ્તાનની સાથે એ હિસ્સો પણ ગયો, મુસ્લિમ બાહુલ હતો, બાંગ્લા એમની ભાષા હતી, પાકિસ્તાન સાથે નહોતા ભળતા, ભારત સાથે નહોતા ભળતા. એમણે કહ્યું કે અમને અલગ દેશ આપો, આપ્યો નહીં પાકિસ્તાને. ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી નહીં કે પાકિસ્તાન સાથે મેળ બેસે, કેમ કે એ આવ્યું છે એક બંગાળ જોડે, પાકિસ્તાન આવ્યું છે એક ઉપર, વચ્ચે આવે આખો ભારત દેશ, ક્યાં મેળ પડવાનો. અને એટલે જ એ તકનો ફાયદો ઉઠાવ્યો ત્યાં ચાલી રહેલા આંદોલનોનો. દરેક વખતે દેશમાં જ્યારે અંદર અરાજકતા હોય, એ આંતરિક પરિબળો એકબીજાની સામે ડખ્ખે ચડ્યા હોય, ત્યારે એ બહારનું પરિબળ હંમેશા રોલ ભજવે છે. એ આપણે ભજવીએ એટલે આપણને એવું લાગે કે આપણે એમને આઝાદી અપાવી, બીજા દેશો કરે તો એમને પણ એવું જ લાગતું હોય છે. એટલે 1971માં આપણે પાકિસ્તાનના 2 ટુકડા કરી દીધા. આજ સુધી ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને એ વાત માટે સતત શ્રેય મળતો આવ્યો છે. પાકિસ્તાન સાથે આપણે એમ કે બેનપણા કે દોસ્તી તો હતી નહીં પહેલેથી, ચાલતા તો ડખા જ હતા ત્યાં. એના 2 ટુકડા થયા, પૂર્વી પાકિસ્તાન અલગ થયું, બાંગ્લાદેશ બન્યો. 1971માં જે લોકોએ બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું એમાં શેખ મુજબિર રહેમાન સૌથી મોટો ચહેરો, બંગબંધુ તરીકે ઓળખાય, એને રાષ્ટ્રપિતા માને. પણ 2 દેશની સામ્યતા તો જુઓ, ત્યાંય રાષ્ટ્રપતિને મારી નાખ્યા, ગોળીએ વિંધ્યા, આખા પરિવારને મારી નાખ્યો. 1975માં 15મી ઓગસ્ટ 1975 બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાની હત્યા થઈ, અને માત્ર એમની નહીં, એમના આખા પરિવારની હત્યા થઈ. આર્મીએ વિદ્રોહ કર્યો. ખાસ્સા વર્ષો પછી ખબર પડી કે CIA જે અમેરિકન ગુપ્તચર સંસ્થા છે, એણે એમાં ખાસો એવો ભાગ ભજવ્યો હતો. એના એ થયેલી હત્યામાં 2 લોકો જે એમના પરિવારમાંથી હતા એ બચી ગયા, એક શેખ હસીના અને એક શેખ રેહાના. એ બંને લોકો જર્મની ગયેલા હતા એ સમયે, એટલે પછી ત્યાંથી નીકળ્યા, એ ભારત આવ્યા. સતત 6-7 વર્ષ સુધી એ લોકો દિલ્હીમાં રહ્યા. દિલ્હીમાં એમને રાજકીય આશ્રય અને શરણ મળ્યું. ઇન્દિરા ગાંધી એમને બોલાવ્યા, ત્યાં રાખ્યા, ખાસો લાંબુ સમય એ ચાલ્યો. અને એના પછી ફરી એકવાર શેખ હસીના પાછા બાંગ્લાદેશ પહોંચ્યા. એમનો પોતાનો પક્ષ આવામી લીગ, એના એ વખતે અધ્યક્ષ બન્યા અને સત્તામાં આવ્યા. સત્તામાં એવા આવ્યા કે સતત સત્તામાં જ રહ્યા. ઓગસ્ટ મહિનાને આ પરિવાર સાથે કંઈક ખાસ સંબંધ લાગે છે. શેખ હસીનાની ઓગસ્ટ 2004માં પણ હત્યાની કોશિશ થઈ હતી. ઓગસ્ટ 2004માં પણ બાંગ્લાદેશમાં
અમર્યાદિત અનિયંત્રિત રમખાણો હતા, ભયાનક બળવો હતો. 2009માં ફરી એકવાર જ્યારે શેખ હસીના સત્તામાં પાછા આવ્યા ત્યારે શેખ હસીનાએ ઘણા બધા વચનો આપ્યા હતા. એમણે 2021 સુધીનો બાંગ્લાદેશનો રોડમેપ બતાવ્યો હતો. અને સતત સત્તામાં વ્યક્તિ જ્યારે રહે છે અને જનતા જ્યારે એમની પાઠ ભણાવવાનું ભૂલી જાય છે, જનતા જ્યારે સત્તા નથી બદલતી વર્ષો સુધી, ત્યારે કોઈ પણ શાસક ગમે તેવી પરંપરાનું વહન કેમ ન કરતો હોય એ અમર્યાદિત અને અનિયંત્રિત બને છે. શેખ હસીના અનિયંત્રિત બન્યા. એમણે વિરોધીઓને સીધા દુશ્મન કહી દીધા. કોઈ પણ એમની સામે સવાલ કરે તો એને દેશદ્રોહી કહી દીધા. વિરોધીઓને જેલમાં પૂરી દીધા. ચૂંટણી નિષ્પક્ષ રીતે ન થવા દીધી. ચૂંટણી પ્રભાવિત કરી. સંસ્થાઓનો દુરુપયોગ કર્યો. હદથી વધારે એક લોકતંત્રને ડાઘ આપવામાં જે પણ કરી શકાય એ બધું જ શેખ હસીનાની સરકારે કર્યું. પરિણામ એ આવ્યું. અને એના પછી સૌથી મોટો મુદ્દો ત્યાં અનામતનો બન્યો. બાંગ્લાદેશમાં અનામત બહુ વિચિત્ર છે. જેટલી પણ દેશની નોકરી છે એમાં 30% અનામત સ્વાતંત્ર્ય સેનાનીઓના સંતાનોને મળે છે. અને કોણ સ્વાતંત્ર્ય સેનાની? એ મોટાભાગે આવામી લીગ સાથે જોડાયેલા લોકો, કેમ કે એ વખતે શેખ મુજબિર રહેમાન હતા કે જે આખા આંદોલનને લીડ કરી રહ્યા હતા. તો સ્વાતંત્ર્ય સેનાનીઓને અપાતા રિઝર્વેશનના નામે પોતાના સપોર્ટર્સ જેટલા સમર્થક હતા કે આસપાસના લોકો કે એમની પાર્ટીના લોકો, સતત એમને જ નોકરી મળતી હતી. તો એ નોકરીની સામે અસંતોષ હોય લોકોનો એ બહુ જ સ્વાભાવિક હતો. એની વચ્ચે 5 જૂન 2024 હજી હમણાં જ ત્યાંની એક હાઈકોર્ટે નિવેદન આપ્યું 56% અનામતને લઈને. શેખ હસીના જે તે સમયે વાયદો કરી ચૂક્યા હતા કે હું સંપૂર્ણપણે અનામતને ખતમ કરી દઈશ. એ અનામતને ખતમ એમણે ન કર્યું. વોટ બેંકની વાત આવે ત્યારે શાસક ભૂલી જાય છે એમણે દેશ ચલાવવો છે કે પાર્ટીનું માનવું છે. તમારે નક્કી કરવાનું હોય છે કે શું મહત્વનું છે, સત્તા કે પછી સત્તા માટે તમે કંઈ પણ કરી દેશો. દેશ મહત્વનું છે કે સત્તા? શાસકો એ પસંદ નથી કરી શકતા. શેખ હસીના પણ એ ન કરી શક્યા પસંદ. એમણે સત્તા પસંદ કરી. અને સત્તા માટે જ્યારે કંઈ પણ થયું, મોટા ભાગના જે મુખ્ય વિપક્ષી દળ હતા એમણે ચૂંટણીમાં હિસ્સો જ નહોતો લીધો. એટલા વિરોધની વચ્ચે એમણે ઇલેક્શન બોયકોટ કર્યા હતા. અને ઇલેક્શન બોયકોટનું પરિણામ એ આવ્યું કે સરસ મજાની 300માંથી 224 એકલી બેઠકો એમની પાર્ટીને મળી. અલાયન્સ હતું. એ રીતે એકદમ મેજોરિટી સાથે ફરી એકવાર હજી 6 મહિના પહેલા 5મી ટર્મ માટે ચૂંટાઈને આવ્યા. 5મી ટર્મ માટે જ્યારે તમે પ્રધાનમંત્રી બની રહ્યા છો ત્યારે કેટલી મોટી જવાબદારીઓનું વહન કરવાનું હોય છે. પરંતુ જ્યારે વિરોધ પક્ષ ચૂંટણીમાં હિસ્સો નથી લઈ રહ્યા, એ વારંવાર તમને સવાલ કરી રહ્યા છે અને તમે સવાલ કરવાવાળાને રઝાકર કહી રહ્યા છો. રઝાકર એ ગદ્દારના સંદર્ભે વાપરવામાં આવતો બાંગ્લાદેશનો શબ્દ છે. જે લોકો મુક્તિવાહિનીની સાથે બાંગ્લાદેશ બનાવવાના, એને મુક્ત કરવાના આંદોલનની સાથે નહોતા, એ લોકોને રઝાકર કહે છે. અને જ્યારે શેખ હસીનાએ વિરોધને એમની આસપાસ એમની સામે થઈ રહેલા આંદોલનને લઈને પ્રશ્ન થયો ત્યારે એમણે એમને રઝાકર કહી દીધા. એમને રઝાકર કહ્યા તો પછી યુનિવર્સિટીમાં આખો પ્રોટેસ્ટ મોટા ભાગે કોઈ પણ આંદોલન એ યુવાનોથી શરૂ થાય છે. યુવાનોના મુદ્દાને લઈને શરૂ થાય છે. યુવાન જ્યારે પોતાને અસ્થાયી, અસમંજસ અને કશું જ ન સમજાતું હોય એવી પરિસ્થિતિમાં પામે છે ત્યારે એ લડે છે. પણ જ્યારે એ લડાઈ રાજનીતિક હાથોને હથિયાર બની જાય છે ત્યારે દેશમાં અરાજકતા સર્જાય છે. તો દેશની રાજનીતિક પરિસ્થિતિઓમાં તમને ભલે ગમે તેટલી સામ્યતા લાગે, બાંગ્લાદેશની પરિસ્થિતિ, શેખ હસીનાનું વર્તન, એને વિપક્ષના મોટા ભાગના નેતાઓ પ્રધાનમંત્રી મોદીને મળતા સંદેશા તરીકે જોઈ રહ્યા છે કે તમે પણ અનિયંત્રિત થશો, તમે પણ વિપક્ષની સાથે આ કરી રહ્યા છો, તમે સંસ્થાઓનો દુરુપયોગ કરી રહ્યા છો, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનનો સવાલ છે, આંદોલનને તમે તોડી રહ્યા છો, જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે તમે જવાબ નથી આપતા. અનેક સામ્યતાઓ દેખાવાની વચ્ચે પણ તમારે એ વાત માનવી પડશે, એનો સ્વીકાર કરવો પડશે કે ભારતમાં લોકતાંત્રિક આંદોલન એ કોઈ પણ લોકતંત્રનો આધાર છે. પણ એ આંદોલન અરાજકતા બની જાય એ હદ સુધી જ્યારે સરકારો એના પર નિયંત્રણ કરવા જાય અને વિપક્ષો બેફામ બને ત્યારે બધું જ ખોટું થાય છે. 2 પક્ષ હોય છે મોટા ભાગે, જેને આપણે પક્ષ અને પ્રતિપક્ષ અથવા પક્ષ અને વિપક્ષ કહીએ છીએ. અને એ લોકો માટે જ્યારે આવી પરિસ્થિતિ હોય છે ત્યારે એમને સૌથી દૂર છેક સુધી દેખાય છે પોતાની સત્તા. બંનેમાંથી એક પણ માટે દેશ પ્રાધાન્ય નથી હોતો. અને એટલે જ વિપક્ષને આંદોલન હથિયાર લાગે સત્તા સુધી પહોંચવાનું, અને સરકારને આંદોલન પોતાની સત્તા પરનું કે ખુરશી પરનું સંકટ લાગે ત્યારે એ બંનેની વચ્ચેની અવસ્થામાં એ જનતાએ નક્કી કરવાનું છે કે એમણે આ દેશને લોકતાંત્રિક દેશ રહેવા દેવો છે કે ભીડતાંત્રિક બનાવવો છે. આપણી આસપાસના પડોશીઓ આપણને સારો સંદેશ નથી આપી રહ્યા.
આ દુનિયા વૈશ્વિક થઈ ગઈ છે. બાંગ્લાદેશના સમાચાર સાથે આપણને શું લેવા દેવા એવું કહેવાવાળા લોકોએ હવે એ કૂવામાંથી બહાર નીકળીને વિસ્તરીને જોવાની જરૂર છે કે દુનિયાના કોઈ પણ હિસ્સામાં થઈ રહેલી ઘટના તમને અસર કરી રહી છે. અને એવું નથી કે ખાલી સ્ટોક માર્કેટનું લાલ થઈ જવું એ અસર છે કે એક દિવસમાં હજારો કરોડ કે લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થઈ જવું એ એક સંદેશ છે. હજારો કરોડ ડૂબે છે, માર્કેટ પાછું ઊભું થઈ જવાનું છે, પણ એ સિવાયની ઘણી બધી અસરો હોય છે જે બહુ લાંબા સમય સુધી રહેતી હોય છે. અફઘાનિસ્તાનના તાલિબાનનો એ વિડીયો આ લોકો માટે પ્રોત્સાહન બનશે અને આ લોકો બાંગ્લાદેશમાં જઈને પણ આવું જ કંઈક કરશે એવું ક્યાં કોઈએ કલ્પના કરી હતી? હજી હમણાં જ આપણે એક પડોશી દરિયાઈ સીમાવાળા શ્રીલંકાની સાથે આવું થશે અને શ્રીલંકામાં જે દ્રશ્યો સર્જાયા હતા કે ત્યાં રાષ્ટ્રપતિના કે પ્રધાનમંત્રીના ઘરમાં ઘૂસીને બેફામ તોડફોડ કરવી, અરાજકતા ફેલાવવી, આ પ્રકારના દ્રશ્યો ખૂબ સામાન્ય થઈ જશે એવી કલ્પના ક્યાં કરી હતી? કોઈ પણ શાસક માટે લાખો માણસો એક સાથે જ્યારે ત્યાં ઉતરી આવે છે ત્યારે તમે એ ભીડને નિયંત્રિત નથી કરી શકતા. ભીડ હોય છે, એને પોતાનું મગજ હોતું જ નથી. એ ક્યારેય પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની મરજી પ્રમાણે નથી ચાલતી. એકવાર તમે જ્યારે ભીડનો હિસ્સો બની જાઓ છો ત્યારે તમે અનિયંત્રિત બની જાઓ છો અને એ ભીડને કોઈ પણ સંજોગોમાં કાબુ કોઈ સરકાર નથી કરી શકતી, દુનિયાની કોઈ સરકાર નહીં. લાખોની સંખ્યામાં તમારી જ જનતા જ્યારે તમારી જ સામે ઉતરી જાય છે ત્યારે તમે એને નિયંત્રિત નથી કરી શકતા. તમે એને માત્ર નિયંત્રિત કરી શકો છો લાખોની સંખ્યામાં રસ્તા પર આવતા પહેલા. એની સાથે સંવાદ કરવો બહુ જ મહત્વનો છે. એ ભારતની દુનિયાના કોઈ પણ શાસકે એમાંથી શીખ લેવી પડશે કે સંવાદ વગર તમે પાછું હટવામાં કશું જ ખોટું નથી. ગુજરાતમાં, દેશમાં, ભારતમાં આપણે ત્યાં જ્યારે કિસાન આંદોલન થયું, ખેડૂત આંદોલન કે એના પછી CAAનો જે પ્રોટેસ્ટ થયો એ વખતે દેશની પરિસ્થિતિ ખૂબ સંવેદનશીલ હતી. છેક મહિનાઓ સુધી સંવાદ નહોતો કરવામાં આવ્યો, પણ એ ભારતીય પ્રજાની લાક્ષણિકતા છે, એ ખેડૂતોની લાક્ષણિકતાઓ છે કે એ કોઈનું હથિયાર મોટા ભાગે ન બન્યા. ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી કે જે ટાળી શકાય એવી હતી. ઘણી બધી વાતો એવી હતી કે જે સરકાર તરફથી ટાળી શકાય એવી હતી. ઘણી બધી વાતો એવી હતી કે જે આંદોલનકર્તાઓ તરફથી ટાળી શકાય એવી હતી. પરંતુ છતાંય તલવારની ધાર પર ચાલવા જેવું હોય છે આંદોલન. આંદોલન લોકશાહીનું શ્વાસ છે, પણ એ આંદોલન જ હોય છે કે જે અરાજકતા તરફ જતું રહે ત્યારે એ લોકતંત્રને ખતમ કરી નાખે છે અને ભીડ તંત્ર બતાવી દે છે. એટલે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું અથવા શેખ હસીનાનો જે ઇતિહાસ છે એના પરથી સત્તાએ ચોક્કસ શીખ લેવી જોઈએ, પણ આ ગ્લોરીફાઈ કરવા જેવું કે આંદોલનકારીઓની જીત નથી થઈ. આ જીત ચાઇનાની જીત છે અથવા ચીન જેવા બાકીના પરિબળોની જીત છે. જ્યારે આવું થાય છે ત્યારે બહારના પરિબળોની જ જીત થતી હોય છે. આંદોલન એકલા હાથે પોતાના દેશના પ્રધાનમંત્રીને ઘર છોડીને જવું પડે અને ઘર છોડીને જવું પડે કરતાંય આર્મી 45 મિનિટનું અલ્ટિમેટમ આપે, ત્યાં આખી તખ્તાપલટ જેવી પરિસ્થિતિ પેદા થાય. આર્મીના ચીફે ત્યાં પત્રકાર પરિષદ પણ કરી છે અને પછી જનરલ વકાર ઉઝ જમા આર્મી ચીફ છે બાંગ્લાદેશના, એમણે પત્રકાર પરિષદ કરી છે. એમણે કહ્યું છે કે અમે સ્થિતિ નિયંત્રણમાં રાખવાની કોશિશ કરીશું, લાખો માણસો જે રસ્તા પર છે એમને પણ નિયંત્રિત કરીશું. પણ એક સંદેશ એ આપણા જેવા લોકતાંત્રિક દેશ માટે ખૂબ મહત્વનો છે. સત્તા માટે તો સંદેશ છે જ ને, એ લોકો સમજી લેશે કે નહીં સમજે આપણને નથી ખબર, પણ બાંગ્લાદેશમાંથી પ્રેરણા લેવા જેવું કશું જ નથી. જે લોકો એવું કહી રહ્યા છે કે બસ આવું થશે ભારતમાં, આવું નહીં થાય. ભારતમાં આવું એટલા માટે નહીં થાય કેમ કે આ ભારતીય સમાજ નથી ને આ ભારતીય માનસિકતા નથી કે તમે રાષ્ટ્રપતિ ભવનમાં કે પ્રધાનમંત્રીના ઘરમાં ઘૂસીને બેફામ વિડીયો બનાવો અને પછી આખી દુનિયા એ તમાશાને જુએ. આ દેશમાં તમાશો ક્યારેય નહીં થાય. એટલે જે લોકો એવું ઈચ્છતા હોય કે આંદોલનના માધ્યમથી આ દેશને અમે તમાશામાં ફેરવી દઈશું, એ પણ શક્ય નથી બનવાનું. અને સત્તાઓ પણ જ્યારે નિરંકુશ થાય છે ત્યારે આ દેશ છે જાણે સંદેશા આપ્યા છે. આ દેશ એવું નથી કે પહેલેથી આપણે ત્યાં કોઈ ખરાબ ઘટનાઓ નથી થઈ, રમખાણો આપણે જ જોયા છે. ધર્મના નામ પર દેશના ભાગલા પડતા એ આપણે જ જોયા છે. એના પછી ઉભરીને ખૂબ મજબૂત બનતા પણ આ દેશને આપણે જોયો છે. રાજનીતિક હત્યાઓ પણ જોઈ છે. ઇન્દિરા ગાંધી કે પછી રાજીવ ગાંધીની હત્યા આપણે જોઈ છે. એ સિવાય જે તે સમયે કેટલાય નેતાઓ એવા હતા કે જેમની હત્યા થઈ છે. પરંતુ છતાંય છેલ્લા કેટલાય વર્ષોથી તમે જોશો તો આખી દુનિયા જ્યારે નફરતની આગમાં હોમાઈ રહી હતી, દુનિયામાં જ્યારે 2-4 મહાસત્તાઓ કે 2-4 દેશો આખી દુનિયાને કંટ્રોલ કરતા હતા, ત્યારે ભારત દેશ એવો હતો કે જે વૈશ્વિક મંદીની સામે હોય કે વિશ્વની મહાસત્તાઓની દાનવીય વૃત્તિ, એ બધાની સામે ટકીને રહ્યો છે, ઊભો રહ્યો છે, જજુમ્યો છે અને માથું ઊંચું રાખીને ઉન્નત મસ્તકે ઊભો છે. અને એટલે જ બાજુના દેશની તસવીરો આપણને વિચલિત કરે છે, આપણને સંદેશ આપે છે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં લાગેલી આગ આપણા ઘરમાં પણ આવી શકે છે. એ અંદેશો આપણને હોય પણ એ સંભાવના નથી.
અને આવું થવાનું નથી આ દેશમાં. એટલે પક્ષ હોય એના માટે પણ એ સત્તાનો સવાલ છે, પ્રતિપક્ષ માટે પણ એ સત્તાનો સવાલ છે, આપણા માટે સત્તાનો સવાલ નથી. અને એટલે જ ભારતીય નાગરિક તરીકે આપણે આ ઘટનાને માત્ર એટલી રીતે જોવી જોઈએ કે આ દેશને ક્યારેય આપણે ભીડ તંત્ર નહીં બનવા દઈએ. ત્યાં જે પણ તસવીરો અને બાકીની સ્થિતિ સામે આવી છે જોઈએ. હંમેશા કોઈ પણ યુદ્ધમાં બે શક્તિઓ હોય છે એવું કહેવાય, એક દૈવીય શક્તિ અને એક આસુરી શક્તિ. હવેના રાજનીતિક યુદ્ધોમાં કોઈ દૈવીય કે આસુરી શક્તિ નથી, એ માત્ર શક્તિ છે અને એમનું ધ્યેય સત્તા છે. એ સત્તા મેળવ્યા પછી પોતાની જાતને દૈવીય કે આસુરી સિદ્ધ કરી શકે છે, પણ એ જ્યારે યુદ્ધ કરતા હોય છે અથવા સંઘર્ષો કરતા હોય છે ત્યારે એ ખૂબ પવિત્ર આશયથી આ દેશનું કલ્યાણ કરી દઈશું એના માટે નહીં. કોઈ પણ આંદોલન, એ કોઈ પણ વિપક્ષ, એ વખતે જે પણ હોય વિપક્ષમાં, એના માટે એવું લાગે છે કે યાર આપણે આના થકી સત્તામાં પહોંચી જઈશું. પ્રજામાં વધી રહેલો અસંતોષ એ વિપક્ષ માટે ચોક્કસથી એક માધ્યમ બને છે સત્તા સુધી પહોંચવાનું, પણ એનું માધ્યમ જો તમે દેશના લોકતાંત્રિક વિચારો પર પગથિયા મૂકીને એને કચડીને એના પગથિયા બનાવીને ઉપર ચડતા હોવ તો એ નથી. એટલે શાસકો શીખે લે કે આંદોલનને કચડવાની જગ્યાએ સંવાદનું માધ્યમ અપનાવે. દેશના સામાન્ય માણસો એ રીતે એ વાતને સ્વીકારે કે આંદોલન હોય ત્યાં સુધી ઠીક છે, પછી આ રાજકતા બાજુ જાય તો એ ભીડનો હિસ્સો તમે ન હોઈ શકો. તમે કોઈ પણ મુદ્દા પર વિચારી શકો, તમારી અસહમતિ વ્યક્ત કરી શકો, નથી ગમતી સરકાર તો બદલી નાખો. પણ દેશના પ્રધાનમંત્રીને છોડી જવું પડે અને આ પરિસ્થિતિ થાય અને અસહ્ય પરિસ્થિતિ થાય તો એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ દેશને શોભા નથી દેતી. હવે બાંગ્લાદેશ કેટલા વર્ષો પાછળ જતું રહેશે આપણને ખબર નથી. 2021ની ફોર્મ્યુલા શેખ હસીનાએ કેટલી સાચી સાબિત કરી એ શેખ હસીના જાણે. એ એમનું વર્તન તાનાશાહીથી ભરેલું હતું. એમણે રઝાકર કહી દીધા ત્યારથી જ સ્પષ્ટ હતું કે બેન મૂળમાં નથી હવે આંદોલનકર્તાઓને એમની સાથે વાત કરીને સોલ્વ કરવાના. કેમ કે એ જો ખરેખર સંવાદ ઈચ્છતા હોત તો તમે કોઈને ગદ્દાર ન કહી શકો. તમને કોઈ પ્રશ્ન પૂછે છે એટલે સીધું એ દેશ વિરોધી છે એ પ્રકારના ટેગ લગાવવામાંથી હવે બધા જ લોકો બચે એવી અપેક્ષા સાથે આગળ વાત ગુજરાતની કરીએ અને ગુજરાતના આંદોલનની કરીએ, પણ ગુજરાતના એવા યુવાનોની કરીએ જે ખાસા સભ્ય છે, સુસંસ્કૃત છે, સારી રીતે મોટા ભાગે પોતાની વાત મૂકે છે. એ ખૂબ રડે છે એમને જ્યારે પીડાઓ થાય છે ત્યારે. રસ્તા પર એમને જ્યારે કોઈ કચડતા જાય છે એમના અવાજોને અથવા એમને ઉથલાવતા જાય છે હાથમાં કે ઢસડતા જાય છે ત્યારે એ તસવીરો ખૂબ પીડાદાયક લાગે છે. સરકાર પોતાની રીતે આખરે નિર્ણયો કરતી હોય છે. એ નિર્ણયો થોડા વહેલા થઈ જવા જોઈતા હતા એવું હંમેશા લાગે છે,
પણ એ આપણા લોકતાંત્રિક મિજાજની તાકાત છે કે આપણે ત્યાં આંદોલનો અરાજકતા બાજુ નથી જતા. આપણે ત્યાં સરકારને પ્રશ્નો એટલે થાય છે કેમ કે એ સરકારને લોકો પોતાની માને છે. પોતાની ચૂંટેલી સરકારને પ્રશ્ન કરવો એ નાગરિકનો અધિકાર છે. ફરક આટલો જ છે આંદોલન અને અરાજકતાની સામે. કોઈ પણ આંદોલન અરાજકતા બાજુ સરકાર જ લઈ જાય છે, પણ એ કેટલી હદ સુધીની તમારી ધૈર્યની સીમા છે તમારે નક્કી કરવાનું છે. કોઈ પણ રાજ્યનો નાગરિક પોતાના રાજ્યને નુકસાન નથી પહોંચાડતો. જો એનો હેતુ ખરેખર પોતાના મુદ્દાને લઈને આંદોલનનો હોય તો એ નુકસાન ત્યારે જ પહોંચાડે છે જ્યારે આંદોલન રાજનીતિક બને છે. સામાન્ય મુદ્દાથી સામાન્ય વાતો કોઈ જ રાજનીતિક પીઠબળ વગર પોતાના મુદ્દાને લઈને નીચે ઉતરેલા કોઈ છોકરાઓએ ગુજરાતમાં આટલા વર્ષોમાં છેલ્લા 10 વર્ષમાં જેટલા આંદોલનો થયા એમાં રાજ્યને નુકસાન નથી પહોંચાડ્યું. બિન સચિવાલય 2019 આંદોલન થયું ગાંધીનગરમાં, ત્યારે પણ હજારો છોકરાઓ ગ્રાઉન્ડ પર હતા. વચ્ચે જ હમણાં એક ગૌણ સેવાનું પેપર ફૂટ્યું, ત્યારે એ ક્લર્કનું, જુનિયર ક્લર્કનું પેપર હતું ને એ પેપર ફૂટ્યું ત્યારે હજારો છોકરાઓ ગુજરાતમાં એકદમ નિરાશ થઈને ધ્રુસકે રડી પડીને એ પાછા ઘરે જવા માટે નીકળ્યા હતા. બહુ જ નિરાશાજનક અવસ્થા અને પરિસ્થિતિ હતી એમના માટે. 2022-23ની એ વાત છે. અને એ વખતે પણ જ્યારે આટલું ખરાબ થયું એના પછી પણ એ લોકો પોતાની ધીરજ નથી ચૂક્યા. એમણે કોઈ જગ્યાએ એવું વર્તન નથી કર્યું કે એમણે બસને નુકસાન કર્યું હોય કે ગાડીને નુકસાન કર્યું હોય. એટલા માટે કેમ કે એમનું આંદોલન રાજનીતિક નથી હોતું. એ સરકારને પલટી દેવા માટે ગાંધીનગરમાં નથી ઉતરતા. એ ઉતરે છે માત્ર પોતાનો પ્રશ્ન પૂછવા, કેમ કે વારંવાર પૂછી ચૂક્યા હોય છે. સામાન્ય માર્ગોથી એમને જવાબ નથી મળતો અને જવાબ ન મળે એ અતિશય પીડાદાયક અવસ્થા છે. જવાબ એવા મળે કે તમને ગૌણસેવામાંથી એવો જવાબ મળે કે વાત તમારી સાચી છે પણ હું કંઈ કરી શકું એમ નથી. તો છોકરાઓ કહેશે ક્યાં જઈશું તો અમે? જો તમે નથી કરી શકતા તો કોણ કરશે? વાત એટલી જ સરળ છે જે વન રક્ષકોની છે. વન વિભાગનું આંદોલન ચાલી રહ્યું છે. આજે પણ કેટલાય છોકરાઓ, હજારો છોકરાઓ ગાંધીનગરના રસ્તા પર હતા. વાત એમની એક જ છે, સરળ છે કે અમને અમારા માર્ક્સ કહો. એક્ઝામમાં કેવી રીતે શું સમસ્યાઓ છે એના પર હું ઓલરેડી કહી ચૂકી છું. એમની માંગણી શું છે કે પરીક્ષા રદ કરી દો? ના, એવું નથી કહેતા. એ 6500 છોકરાઓ જે પાસ થઈ ગયા એમની સામે પડ્યા છે તો ના, એમ પણ નથી. એ બહુ જ સરળ ભાષામાં એટલું કહી રહ્યા છે કે અમારા માર્ક્સ કેટલા આવ્યા હતા અને નોર્મલાઇઝેશન, તમે જે કહી રહ્યા છો કે અમે નોર્મલાઇઝેશન કર્યું એના પછી તમે માર્ક્સ કેટલા કર્યા એમને આંકડો કહી દો. એના પછી અમે નક્કી કરીશું કે અમે સાચા કે અમે ખોટા. એ લોકો એવા નિર્ધાર કે માનસ સાથે પણ નથી આવ્યા કે ભાઈ અમે જ સાચા ને તમે ખોટા. પણ GSSSBને ખબર છે કે એ લોકો સાવ સાચા નથી આ વખતે. તમારો શુદ્ધ આશય હોવો અને એનું પરિણામ શુદ્ધ આવવું એ બંનેમાં ફરક છે. GSSSB અને સરકારને તમે એટલા માટે બહુ સીધી રીતે બ્લેમ નથી કરી શકતા કેમ કે એમનો ઈરાદો બહુ ચોખ્ખો હતો. એ કમ્પ્યુટર ટેસ્ટની પદ્ધતિ જ એટલે લાવ્યા કે જેથી બધું સરળ ને સરસ થઈ જાય. પેપર હોય જ નહીં તો ફૂટે ક્યાંથી? કમ્પ્યુટર પર એક્ઝામ લો, બીજી કોઈ મગજમારી નહીં. પણ કમનસીબી આપણે ત્યાં એ છે કે સારામાં સારી વાતને ખબર નહીં, કોઈને કોઈ તત્વો એવા હોય છે કે જે ખરાબ કરી નાખે છે. એટલે TCS દુનિયાભરની પરીક્ષાઓ બહુ સારી રીતે લે છે. TCS કેન્દ્ર સરકારની આટલી પરીક્ષાઓ એ જ કમ્પ્યુટર પર ગુજરાતી ભાષામાં પણ લે છે. તો એ જ TCS ગુજરાત સરકારના પ્રોજેક્ટને આટલો ટેકન ફોર ગ્રાન્ટેડ શું કામ લે છે? એક તો અમને ગૂગલ ટ્રાન્સલેટ કરીને પ્રશ્નો પૂછ્યા, બેફામ ગ્રેસ માર્ક્સ આપ્યા અને એના પછી નોર્મલાઇઝેશન પોતાની રીતે કરી દીધું. એટલે TCSએ નક્કી કર્યું કે આ પેપર સહેલું છે તો એના માર્ક્સ ઘટાડી દેવાના. TCSએ નક્કી કર્યું કે આ પેપર અઘરું છે તો કહ્યું ના, આ લોકોનું પેપર અઘરું હતું એટલે એક કામ કરીએ, જેના 100 આવ્યા છે ને બધાને 20-20 વધારી આપીએ, 30-30 વધારી આપીએ, અમુક તો 50 સુધી વધાર્યા. જ્યારે 0.1 માર્ક્સ ઘટે એમાં માણસ કેટલાય નંબર પાછળ જતો રહેતો હોય ત્યાં તમે કોઈના 50 માર્ક્સ કેવી રીતે વધારી શકો નોર્મલાઇઝેશનના નામ પર? અને નક્કી કોણ કરશે કે આ પેપર સહેલું કે અઘરું? તમને તો ગુજરાતી ટ્રાન્સલેટ કરતા નથી ફાવ્યું, તમે નક્કી કરશો એ તીવ્રતા. અને એટલે છોકરાઓનો રોષ ખાસ્સો વ્યાજબી છે. એમને સાંભળવામાં આવે ને સાંભળ્યા પછી GSSSB તો માની જ રહી છે કે ખોટું થયું છે ભાઈ, તો માર્ક્સ કહી દો ને. માર્ક્સ કહી દેશો તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. અને માર્ક્સ કહી દીધા પછી છોકરાઓને જો એવું લાગે છે કે એ સાચા છે તો સરકારે એમને સાંભળવા રહ્યા. ઓફલાઈન પરીક્ષા એ બહુ જ બધા લોકો એક જનરલ એવા કન્ક્લુઝન પર પહોંચ્યા છે કે CBRTનો વિરોધ કરીએ. ખતરો તો ફિઝિકલ પરીક્ષામાં પણ છે, CBRTમાં પણ છે. ફરક એટલો છે કે અહીંયા પેપર ફૂટે છે તો ખબર પડી જાય છે મોટા ભાગે, ત્યાં પેપર ફૂટે તમને ખબર પડે તો એ તમારી પાસે સાબિતી નથી હોતી. એટલે એ ટ્રાન્સપરન્સી, એ પારદર્શિતા ભરોસો જીતવાની વસ્તુ છે, ભરોસો થોપી નથી શકાતો. જબરદસ્તીથી એવું નથી કહી શકાતું કે ભાઈ અમે બહુ જ સરસ કામ કરીએ છીએ એટલે તમે અમારા પર ભરોસો કરો.
ભૂતકાળ બહુ સારો નથી રહ્યો પરીક્ષાની બાબતમાં સરકારનો, અને જ્યારે તમારો ભૂતકાળ સારો ન હોય ત્યારે વર્તમાનમાં એ તમારા માથા પર જવાબદારીઓ રહેતી હોય છે, અને આ પ્રક્રિયા બહુ ધીમી છે. ધીમે ધીમે જો આટલા ચોખ્ખા ઈરાદાથી સતત કામ કરવામાં આવશે તો કદાચ ભવિષ્ય બદલાશે, પણ વર્તમાનમાં એ છોકરાઓ કેમ ભરોસો કરે તમારા પર એ યક્ષ પ્રશ્ન છે. અને એટલે એ ભરોસો જીતવાની જ્યારે ક્ષણ આવે છે ત્યારે ભરોસો જીતવાની એક ક્ષણ સરકાર ચૂકી ન જાય એવી અપેક્ષા છે. એટલે આશા રાખીએ કે સરકાર એમને સાંભળે, કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચે. એટલે અમારા રિપોર્ટર છેલ્લે જ્યારે ત્યાં હતા 6:30-7ની આસપાસ, ત્યારે પોલીસના કર્મચારીઓ ત્યાં સંવાદ કરવા માટે પહોંચ્યા હતા અને એમણે કહ્યું કે 9મી ઓગસ્ટ સુધીમાં સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે. એટલે 9 ઓગસ્ટ સુધી લગભગ આંદોલન નહીં થાય ગાંધીનગરમાં. આજે જે થયું, શું દ્રશ્યો સામે આવ્યા, યુવાનો શું કહી રહ્યા છે, સાંભળો તમે એમને. હવે એક છોકરાને 102 માર્ક્સ છે, એને ડાયરેક્ટ 162 થઈ જાય છે, બરાબર. એક છોકરાને 140 માર્ક્સ છે તો એ 40 વાળાનો વારો નથી આવતો. હા તમે સાચા, તમે દૂધના ધોયેલા. હા તમે સાચા, તમે દૂધના ધોયેલા. CBRT TCS તમારા બે દીકરા, તમે તમારા દીકરાને શીખવાડ્યું કે રમાય કેમ, પણ તમે તમારા દીકરાને એ ના શીખવાડ્યું કે ન્યાય કેમ કરાય. ગુજરાતનો યુવાન આજે રોડ પર રખડી રહ્યો છે. ગુજરાતની સરકારને શરમ આવી જોઈએ. આ તમે જોઈ શકો, બધા વિદ્યાર્થીઓ સ્વયંભૂ ભેગા થયા છે, આ સ્વેચ્છાએ આવેલા છે, પોતાની માંગણી, પોતાની વેદનાને લઈને આવેલા છે. એટલે અમે કહીએ છીએ કે આ વેદના અને જે માંગણી છે એ સાંભળવામાં આવે, સ્વીકારવામાં આવે. તમારાથી જો પારદર્શિતા ભરતી ના લેવાતી હોય તો તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જાહેર કરી નાખો ને. શું લેવાના આવી રીતે છોકરાઓને હેરાન કરો છો? 6 મહિનામાં એમણે 11 લાખ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લઈ લીધી. કોઈએ કઈ વિરોધ કર્યો? કોઈને ક્યાંય પેપર ફૂટ્યું, કઈ તકલીફ પડી? તો તમે તો યાર 2 વર્ષથી એક પરીક્ષા નહીં લઈ શકતા. વિદ્યાર્થીઓની માંગણી ખૂબ વ્યાજબી છે, એટલે જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેવાનું છે. અમે સ્પષ્ટ કહીએ છીએ, તમારે ડિટેન કરવા હોય, તમારે જ્યાં નાખવા હોય નાખો, અમને કોઈ વાંધો નથી. વનરક્ષકમાં તો કેટલા આજે 4 મહિનાથી ટાટિયા દોડે છે, લાંબા કૂદ, ઊંચા કૂદકા મારે છે, અને પાછળથી એમને ખબર પડે છે કે એમનું નામ જ લિસ્ટમાં છે નહીં. અત્યારે તો ખાલી ફોરેસ્ટ વાળા હેરાન થઈ રહ્યા છે. આના પછી ફેબ્રુઆરીમાં લેવાઈ હતી ફોરેસ્ટ, એના પછી એપ્રિલથી સ્ટાર્ટ થઈ હતી કઈ પરીક્ષા? CCE નું હજી રિઝલ્ટ આવ્યું નથી. એમાં 71 શિફ્ટ હતી. એ લોકોની શું હાલત થશે? કેવી સરકાર છે, કેવા અધિકારીઓ બેઠા છે ગૌણ સેવામાં. બીજો એક પ્રશ્ન એ પણ છે કે ગૌણ સેવા જ્યાં અત્યાર લગીન ફોરેસ્ટના ફિઝિકલ ફોરેસ્ટના ઉમેદવાર પૂરા ફોરેસ્ટના અધિકારીઓ જ લેતા હતા, અત્યારે ગૌણ સેવા TCS કેમ લઈ રહ્યું છે? બરોબર, તમારી માંગ એક છે કે શિફ્ટ વાઇઝ, તારીખ વાઇઝ એ 8 ગણાનું એક માર્ક્સ જાહેર કરે, જેના કારણે અમને પણ ખબર પડે કે અમારા કેટલા માર્ક્સ છે અને અમે કેટલા માર્ક્સથી રહી ગયા છીએ. ત્યારે કોઈ સરકાર જવાબદાર રહેશે નહીં. બધા જ છોકરાઓ ઉગ્ર આંદોલન કરશે. આ ગુજરાતની સરકારની ગેરરીતિ છે. ગોપનીયતાની વાત કરે છે, કઈ ગોપનીયતા છે તે પણ સમજાતું નથી. અમને આજ સાંજ સુધીમાં માર્ક્સ જાહેર કરો, નહીં તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન માટે તૈયાર છીએ. અમે આ લોકોને 5 દિવસથી સતત રજૂઆત કરી રહ્યા છીએ, આવેદન પત્રો આપી રહ્યા છીએ, છતાં પણ આ લોકો અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી. કે છેલ્લા ઘણા સમયથી આટલી બધી પબ્લિક જે તૈયારી કરી રહી છે, બરોબર, એની જોડે કોઈ જાતનો ન્યાય થયો નથી. જો માંગણીઓમાં અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારી વાત ઉપર મક્કમ છીએ. જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારા આંદોલનો ચાલુ જ રહેશે. અને વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરે છે ત્યારે જ એને ન્યાય મળે છે. એટલે કેટલા સમય સુધી એ લોકો પોતાનો સમય, પોતાના પૈસા, પોતાનું એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. કોઈ પણ પ્રકારની અરાજકતાને, દુનિયાના કોઈ પણ ખૂણામાં ફેલાઈ રહેલી અરાજકતાને આપણે ગ્લોરીફાઈ ન કરીએ, એટલી મેચ્યોરિટી સુધી પહોંચીએ એવી અપેક્ષા સાથે, આપણી અંદરનું નાગરિક તત્વ સત્વ સાથે જળવાયેલું રહે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપને અમારો આ વિડીયો ગમ્યો છે તો તમે લાઇક કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો અને વિડીયોને શેર કરો જેથી વધુ લોકો સુધી પહોંચી શકે. અને અમારી ચેનલ, અમારી નહીં, આપણી ચેનલ, આપણી પોતીકી ચેનલ જમાવટને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. નમસ્કાર.